બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં ઉચાપત. વર્ષ 2021 થી 2024 સુધી 30 લાખ રૂપિયાનું બેંકમાં કૌભાંડ કરાયું. 4 વર્ષ દરમિયાન 20 થી વધુ ખેડૂતના એકાઉન્ટમાં ઉચાપત થઈ. ખેડૂતોની મંજૂરી વગર ખાતામાંથી લાખોની લેવડ દેવડ થઈ. અક્ષય રીઠે ભરત બકોત્રા નામના બેંક કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા વાજીદ ફોનલાઈન પર છે. વાજીદ, જાણવા માંગીશું કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં કૌભાંડ કરવામાં આવ્યું છે, એ આખો મામલો શું છે અને આ મામલે કાર્યવાહી શું છે? જી વત્સલ, આપને જણાવી દઉં કે ભુજ તાલુકાના પદ્ધર ગામે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 2021 થી 24 દરમિયાન બેંક કર્મચારી અન્ય એક વ્યક્તિ સાથે ભળીને ખેડૂતોના ખાતામાં ઉલટપુલટ કરી અને ઉચાપત કરી હોવાનો મામલો સામે આવ્યો છે. જે બેંક મેનેજરને ધ્યાને આવતા ઓડિટ રિપોર્ટમાં તપાસ કરાવતા કુલ 30.94 લાખ રૂપિયાની ઉચાપત સામે આવી હતી, જે અંગે પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જી બિલકુલ વાજીદ, માહિતી બદલ આભાર.